નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક મેથેમેટિક્સ સબ્જેક્ટ એનું ચેપ્ટર નંબર 1 લોગેરિધમના એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. એમાં આપણો એક્ઝામ્પલ છે નેક્સ્ટ લોગ 1/320 to the base 2 plus 1 upon log 2 to the base 10 is equal to 5. Sorry, plus 5 is equal to 0. આ જીટીયુમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. જીટીયુનો એક્ઝામ્પલ છે આ. તો આને આપણે સોલ્વ કરવાનું છે, બરાબર મિત્રો. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આના બરાબર શું છે, ડાબી બાજુ, એનું સોલ્યુશન લઈએ મિત્રો. આપણે રકમ લખીએ log 1/320 to the base 2 plus 1/log 2 to the base 10 plus 5, બરાબર. તો આ રકમ છે આપણી. એને આપણે આગળ એક પોઈન્ટ જોઈ ગયા છે. આવી રીતનું પદ હોય, બરાબર. log a to the base b, એકના છેદમાં આવી રીતના હોય તો છેદ ઉડાવવો હોય તો આપણે આ ઉલટ સુલટ થઈ જાય, બરાબર. છેદ કાઢી નાખવો હોય તો ડાયરેક્ટ આપણે લખીએ log b to the base a. આ રિવર્સ થઈ જાય, બરાબર. આ અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય, એવી રીતનું થાય. અને આપણને તો ખબર જ છે કે આધાર અને બેઝ સરખા હોય તો એની વેલ્યુ શું થાય, 1 થાય, બરાબર. તો અહીંયા આપણે 1 ગણી શકીએ 5ની બાજુમાં, બરાબર. તો આપણે શું કરીશું, log 2 1/320 આને આપણે કરી શકીએ, બરાબર. રિવર્સ log 10 to the base 2 એવી રીતના થઈ જશે. આને આપણે સાઈડ પર જ રાખજો, બરાબર. અને 5ની જોડે જે મલ્ટીપ્લાય 1 આપેલો છે ને, આપણે બેઝ સરખા લઈ દઈએ તો 1ની જગ્યાએ આપણે આવી રીતના log 2 to the base 2 લખી શકીએ, બરાબર. આની વેલ્યુ 1 થઈ જાય એટલે જવાબ જે હતો આપણો 5 હતો એ લાવી શકીએ. પણ આપણે અહીંયા ટોટલ બધાના બેઝ સરખા કરી નાખ્યા, જો, બરાબર. હવે આપણે આની આગળનો સ્ટેપ જોઈએ. મિત્રો. base 2, બરાબર. log 10 base 2. હવે 5ને આપણે ઘાતમાં લઈ જઈએ 2ની, log 2 base 2 ની ઘાત 5, બરાબર. હવે આનો આપણે આગળનો સ્ટેપ જોઈએ મિત્રો. આપણે જોઈ ગયા છે કે બેઝ સરખો હોય અને સરવાળો થતો હોય તો એમનું શું થઈ જાય, ગુણાકાર થઈ જાય, બરાબર. log બધાનો ગુણાકાર 1/320 × 10 × 2ની 5 ઘાત, 2ની 5 ઘાત એટલે × 2 × 2 × 2 × 2 5 વખત, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ ને 16, 16 દુ ને 32. શું થાય, 32 થાય, બરાબર. તો આના બરાબર શું થઈ જાય, 32 થઈ જાય. શું થશે, log 2 10 × 32 એના છેદમાં 320, બરાબર.
32 cancel. Log 1 to the base 2. શું આપણને અહીંયા જે આપેલો છે log 1 ની વેલ્યુ શું થઈ જાય? 0 થઈ જાય. એ આપણો જમણી બાજુનો જવાબ. બરાબર મિત્રો? આપણો આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો, એક્ઝામ્પલ. હવે આપણે આગળનું એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. એની રકમ છે એ આપણે એક્ઝામ્પલ આટલામાં જોઈએ. બરાબર? આ જગ્યા છે ને. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો, જો log 2 base 10 is equal to 0.3103 અને log 3 base 2 એના બરાબર 0.47712. તો શોધવાનું શું છે? log 5 to the base 10 અને log 1.2 to the base 10. આની વેલ્યુ શોધવાની, કિંમત શોધવાની છે. બરાબર? તો આપણને શું આપેલું છે એ પહેલાં આપણે ધ્યાનમાં લેવાનું. આપણને શું આપેલું છે? આ રકમ આપેલી છે. બરાબર? તો એનું સોલ્યુશન આપણે કરીએ. બરાબર મિત્રો? તો આપણને શોધવાનું છે આ. સૌપ્રથમ આની વેલ્યુ લખીએ log 5 to the base 10. બરાબર? તો આપણે આવી રીતે લખી શકીએ અહીંયા log base 10 10/2 એટલે 5 જ થઈ જાય વેલ્યુ. હવે આ જે ભાગાકારની જે વેલ્યુ છે એને આપણે આવી રીતે લખી શકીએ log 10 to the base 10 minus log 10 to the base 2. log 10 base 10 આધારને 20 સરખા હોય તો વેલ્યુ 1 થઈ જાય. હવે log 2 to the base 10 આપણને વેલ્યુ આપેલી છે રકમમાં 0.30103. તો આનું તમે બાદબાકી કરશો તો વેલ્યુ મળશે આપણને 0.698 સમથિંગ આવશે. બરાબર? આ આપણો આન્સર. એવી જ રીતે આપણે શોધવાનું છે log 1.2 to the base 10. આની વેલ્યુ શોધો. તો આને આપણે આવી રીતના લખી શકશું log 10 12/10. એને આવી રીતના લખાશે log 10 12 minus log 10 to the base 10. આની વેલ્યુ 1 થઈ જશે. આની વેલ્યુ આપણને આપી નથી. બરાબર? એટલે એનું આગળ સમેશન કરે, સોલ્યુશન સાદું રૂપ આપે log 10 4×12 -1. બરાબર? ગુણાકાર છે અને સરવાળામાં આવી જશે log 4 to the base 10 વત્તા log 3 to the base 10 -1. બરાબર? એટલે આ જે છે 4 છે. બરાબર? એનું ફર્ધર સિમ્પ્લિફિકેશન થશે એ આપણે જોઈએ. શું આવ્યું હતું આપણને લાસ્ટ સ્ટેપ? log 3 to the base 10 -1. બરાબર? તો આ 2 નો વર્ગ છે. log 10 2 નો વર્ગ
બે આગળ આવી જશે 2 log 2 to the base 10 plus log 3 to the base 10 minus 1. હવે જો log 2 to the base 10 ની વેલ્યુ આપેલી છે, કેટલી આપેલી છે 0.30 10 3 2 into 0.30 10 3 વત્તા log 3 to the base log 3 to the base 10. એની વેલ્યુ આપણને આપેલી છે 0.47 712 માઇનસ 1. તો આનું મલ્ટિપ્લિકેશન કરીશું આપણે 3 દુને 6 10 દુને 20 30 દુને 60 0.60 206 વત્તા 0.47 712 માઇનસ 1. આ બધાનું સમેશન કરીશું આપણે. શું મળશે આપણને? આનું સમેશન અને એનું બાદબાકી આપણને રિઝલ્ટ મળશે 0.07918 is our answer for log 1.2 base 10. આપણો આન્સર મળ્યો. બરાબર. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. સાબિત કરવાનો છે. સાબિત કરો કે રકમ છે log x સ્ક્વેર માઇનસ log x is equal to log 2. બરાબર. તો ડાબી બાજુ બરાબર log x સ્ક્વેર માઇનસ log x. માઇનસમાં નિશાની છે તો આપણે બાદબાકી ભાગાકારમાં લઈ લેવાનું. બરાબર. log x સ્ક્વેર ભાગ્યા log x. બરાબર. તો હવે બેની નિશાની આગળ આવી જાય લોગમાં. log 2 log x upon log x. log x cancel is equal to log 2. એ આપણને જે જવાબ માંગ્યો હતો log 2 જમણી બાજુ, આપણને આ જવાબ મળી ગયો. જવાબ જમણી બાજુ આન્સર. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ ની રકમ છે જો log x minus y છેદમાં 2 is equal to 0.5 log x plus log y હોય તો બતાવો કે
एक्स इंटू वाई रेज टू -1 प्लस वाई इंटू एक्स रेज टू -1 इज इक्वल टू 6। जीटीयू में पूछेलो एक एग्जाम्पल है बराबर, આપણે સોલ્વ કરવાનો છે। તો આપણને શું આપણને વેલ્યુ આપી છે એ લખી દેવાની પહેલા બરાબર। log x minus y by 2 is equal to 0.5 log x plus log y બરાબર। 0.5 ને આપણે 1/2 લખી શકીએ, 1/2 log x। यहाँ સરવાળો છે અને બેઝ સરખા છે તો log x y એવું થઈ જશે। 1/2 ઘાત ઉપર જતી રહેશે, log x y ની 1/2 ઘાત બરાબર મિત્રો। આ હતું એનું એ જ log x minus y by 2। હવે log કેન્સલ કરી દઈશું આપણે। x minus y by 2 is equal to x y ની 1/2। હવે બંને બાજુ આપણે શું કરીશું, બંને બાજુ વર્ગ કરતા શું કરવાનું, બંને બાજુ વર્ગ કરી દેવાનો। વર્ગ કરીશું તો આ 2 કેન્સલ થઈ જશે બરાબર। હવે x minus y by 2 આખા કૌંસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ y। હવે x માઇનસ y નો વર્ગ, x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 બરાબર xy। x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy બરાબર। તો આ માઇનસ 2xy છે આ બાજુ લઈ જઈશું તો પ્લસ થઈ જશે, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy પ્લસ 2xy। તો 4 ને 2 કેટલા થઈ જશે, 6xy થઈ જશે બરાબર। તો આપણને આ મળ્યું। હવે આપણને શું મળ્યું, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6xy। તો આપણે xy વડે ભાગી નાખીએ બધાને, એક x કેન્સલ થઈ જશે, એક y કેન્સલ થઈ જશે અને xy કેન્સલ, તો શું થયું, x અપોન y પ્લસ y અપોન x ઇઝ ઇક્વલ ટુ 6 આવું મળ્યું। તો આ પદને આપણે કઈ રીતે લખી શકીએ, આ બાજુ લખીએ બરાબર, x અપોન y એટલે x ઇન્ટુ y ની -1 આવું લખી શકીએ। તો આપણે છેદમાં કહેવાય y ઇન્ટુ x ની -1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 6। જે હતું એ આપણને જે જવાબ માંગ્યો છે એ આપણો આન્સર બરાબર। આ આપણો આન્સર મળ્યો। હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે, નેક્સ્ટ એક્ઝામ્પલ। હવે આપણે MCQ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરીશું। કેવા, MCQ બરાબર। એમાં આપણો ફર્સ્ટ છે એક્ઝામ્પલ, log 125 to the base 5 આની વેલ્યુ કેટલી થાય બરાબર। તો આપણે સોલ્વ કરવાની શરૂઆત કેમ નહીં કરીએ, આ શું છે, બેઝ 5 છે એના ગુણાંકમાં છે આ, એની ઘાત પ્રમાણે છે બરાબર। તો log 5 નું શું થાય, આજુબાજુ 25 25 પંચા 125 એટલે 5 નો ઘન બરાબર 125 થાય
તો આપણે અહીં આવું લખી શકીએ 5નો ઘન. આપણે લોગની અંદર ખબર છે ઘાત આગળ આવી જાય, બરાબર. તો 3 log 5 to the base 5. આની વેલ્યુ શું થઈ જશે? આધાર અને બેઝ સરખા હોય તેની વેલ્યુ 1 થઈ જાય. તો જવાબ આવશે આપણો 3. આ તો ફર્સ્ટ એક્ઝામ્પલ, બરાબર. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. log 243 3√3 એનો બેઝ છે, એની વેલ્યુ શોધવાની છે આપણે, બરાબર. તો 243 એ આની સાથે એ લાગે વળગે છે, બરાબર. 3ની સાથે લાગે વળે છે, પણ 3 અને √3 સાથે લાગે વળગતો નથી. તો આના માટે આપણે શું કરીશું? આધાર પરિવર્તનનો નિયમ એ યુઝ કરીશું, બરાબર. log 243 ભાગ્યા log 3√3, બરાબર. 243 છે, બરાબર, એ 3ની 5 ઘાત થાય છે. 3 તારી 9, 3 તારી 9 અને આ 3, બરાબર. 9 9 81, 81 ગુણ્યા 3, 243. એટલે શું થાય? log 3/5. અને આને આપણે કેવી રીતે લખી શકશું? 3ની 1 ઘાત ઇન્ટુ 3ની 1/2 ઘાત. આનો સમેશન થઈ જાય ને, 1 + 1/2, 2 + 1, 3/2. આપણે આવું લખી શકીએ ડાયરેક્ટ અહીંયા, બરાબર. log 3/5 upon log 3/3/2 આવું લખી શકીએ, બરાબર. હવે ઘાત આગળ આવી જાય, 5 log 3. આ ઘાત આગળ આવી જાય, 3/2 આગળ આવી જાય, log 3. log 3 કેન્સલ, વધ્યું શું? 5/3. છેદનો છેદ અંશમાં જતો રહે, ઇન્ટુ 2, બરાબર. એટલે જવાબ આવશે 10/3. આ આપણો જવાબ શું આવશે? 10/3. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ત્રીજો એક્ઝામ્પલ છે આપણો log 81 ભાગ્યા log 27. એની વેલ્યુ શોધવાની છે, બરાબર મિત્રો. log 81 ભાગ્યા log 27 એની વેલ્યુ શોધવાની. આપણે એને આવી રીતે લખી શકીએ, log 81 ભાગ્યા log 27. આ શું છે? આ 9નો વર્ગ છે. 81 અવયવો પાડી દઈએ આપણે. 9 9 81, 3 તારી 9, 3 1 3, બરાબર. આને આપણે 3 તારી 9 લખી શકીએ. આ 3 3 હતા એટલે 3ની 4 ઘાત થશે. 3ની 4 ઘાત બરાબર 81. log 3ની 4 ઘાત એવું લખી શકીએ. એવી જ રીતે આપણે 27નો અવયવ પાડી દઈએ. 3 9 27, 3 તારી 9, 3 3, એ 3ની 3 ઘાત થશે. ઘાત આગળ ઉતરી જશે, 4 log 3. આ 3 નીચે આગળ આવી જશે, 3 log 3. આ કેન્સલ થઈ જશે. આ આપણો આન્સર. 4/3 ઇઝ અવર આન્સર.
બરાબર મિત્રો. તો હવે આપણે આગળનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ 4 નંબરનો. log 625 to the base 5 plus log root 5 to the base 5 is equal to log 5 raised to 4 to base 5 plus log 5 raised to 1 by 2 to the base 5. બરાબર. આપણે આની વેલ્યુ શોધવાની છે, આની વેલ્યુ શોધવાની છે. બરાબર. તો 625 એટલે શું થાય? 5 ની 4 ઘાત થાય. અને √5 એટલે આપણે 1/2 આવું લખી શકીએ. બરાબર. 4 આગળ આવી જશે, 4 log 5 to the base 5 પ્લસ 1/2 આગળ આવી જશે, 1/2 log 5 to the base 5. આની વેલ્યુ 1 થઈ જશે, આની વેલ્યુ 1 થઈ જશે. 4 પ્લસ 1/2 કેટલા થાય? 4 દૂને 8 વત્તા 1/2 is equal to 9/2. This is our answer. બરાબર. હવે આપણે આગળનો શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. log 3 to the base 4 into log 16 to the base 3 16. હા, આ બંનેનો ગુણાકાર છે. આપણે બેઝને 3 માં લઈ દઈએ. તેના માટે શું કરવાનું? આપણે બેઝ ફેરવવા માટેની આધાર પરિવર્તનનો નિયમ લગાવી દઈએ. આધાર પરિવર્તનનો નિયમ તો લખી શકે log 3 upon log 4 into log 16 to the upon log 3. log 3 cancel. log 16 ભાગ્યા log 4. 16 છે 2 દુ 4 2 8 2 16. 2 ની 4 ઘાત થાય log 16 બરાબર. અને log 4 એ 2 નો વર્ગ થાય. ઘાત આગળ આવી જશે. 4 log 2 અને 2 આગળ આવી જશે. 2 log 2 કેન્સલ થઈ જશે. 2 દુ ને 4. જવાબ આપણો 2. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. આપણે આગળનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ મિત્રો. અહીંયા આપણે પોઈન્ટ પછીની જેટલી સંખ્યા હોય 1 2 3 ને 4 બરાબર. તો 1/4 મીંડા બરાબર. એટલે આપણે એને 10 ની 4 ઘાત લખી શકીએ. બરાબર. પર જશે એટલે કેવી રીતના લખાશે? log 10 10⁻⁴ ઘાત. હવે ઘાત આગળ આવી જશે -4 log 10 to the base 10 બરાબર. એની વેલ્યુ થઈ જશે 1. તો આપણો જવાબ હશે -4. આ આપણો આન્સર બરાબર. આ આપણી રકમ છે
એની વેલ્યુ આપણે શોધવાની હતી, બરાબર. તો આનું સાદું રૂપ આપીએ તો 1/10,000 આવે. 10,000 બરાબર આપણે 10⁴ લખાય. જેટલા મીંડા એટલી ઘાત. એ ઉપર જશે એટલે -4 થઈ જાય. -4 જે ઘાત છે એ આગળ આવતી જાય લોગેરિધમમાં. -4 log 10 અને 10 રહ્યો એ log 10 to the base 10 is equal to 1 થઈ જાય. તો -4 into 1 is equal to -4. આ આપણો આન્સર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4 raised to -log 4, બરાબર. આવી રીતનું પદ છે. 4ના ઘાતમાં -1 જે આગળ છે એ આપણે ઘાતમાં લઈ લઈએ. log 4 raised to 5 raised to -1. હવે આ પદ આને લગતું આવે છે. જો e raised to log a x is equal to x થઈ જાય. e raised to log a x, તો આનું વેલ્યુ શું થઈ જાય? x થઈ જાય. 5 raised to -1, બરાબર. એને શું થાય? 1/5. 1/5 એ આપણો આન્સર થઈ જાય, બરાબર મિત્રો. હવે આપણે આગળનું એક્ઝામ્પલ સોલ્વ કરીશું મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ છે 9 raised to log 2 base 3. આની વેલ્યુ આપણે શોધવાની છે. 9 શું છે? 3નો વર્ગ છે. log e raised to 2, બરાબર. આને આવી રીતના લખાશે. 2 કઈ જશે? ઉપર જતો રહેશે. 3 ઘાતમાં log 3 raised to 2નો વર્ગ 4, બરાબર. આ કયું ફોર્મ આવ્યું? a raised to log a x. આવું પદ આવ્યું, એના બરાબર x થઈ જાય. તો એની વેલ્યુ શું થઈ જાય? 2નો વર્ગ બરાબર 4. આ આપણો આન્સર, બરાબર મિત્રો. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. Two raised to log 2 5 -3 raised to log 2 to the base 3. આની વેલ્યુ શોધવાની છે. તો આના બરાબર શું થઈ જાય? a raised to log a x, a raised to log a x, x minus x. અહીંયા x શું છે? 5 છે. અહીંયા x શું છે? 2 છે. આના બરાબર શું થશે? જવાબ આપણો 3. ડાયરેક્ટ જવાબ આપણો. બરાબર મિત્રો. હવે આપણે જીટીયુમાં પૂછાતા એક્ઝામ્પલને સોલ્વ કરીશું મિત્રો. હવે એમાં સૌ પ્રથમ છે આપણના નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ છે a raised to x is equal to b raised to y. તો x upon y ની કિંમત શોધો, બરાબર. તો આપણને વેલ્યુ આપેલી છે. બંને બાજુ આપણે log લગાવી દઈએ. log a raised to x is equal to log b raised to y. x આગળ આવી જશે. x log a is equal to y log b. x ના છેદમાં y, y નીચે લઈ લઈશું.
અને આ અહીંયા નીચે લઈ જઈશું log b upon log a, આપણો આન્સર log b upon log a. અહીંની વેલ્યુ મળી x upon y ની. ધીસ ઇઝ અવર આન્સર. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આગળની રકમ છે log 32 base x is equal to 5. તો આપણે x ની વેલ્યુ શોધવાની છે, બરાબર. log 32 base x is equal to 5. તો 32 શું છે? 32 ને આપણે 2 વડે ગુણ્યા 16 દુ 32 થાય, 8 દુ 16 થાય, 4 દુ 8 થાય, 2 દુ 4 થાય, અને 2 એકા 2. એની કેટલી થાય છે? 5 ઘાત થાય છે. log x 2 ની 5 ઘાત ઇક્વલ ટુ 5. ઘાત આગળ આવી જશે. 5 log 2 base x is equal to 5. બરાબર. હવે 5 નીચે જશે, 5 5 કેન્સલ થશે, વેલ્યુ અહીંયા 1 મળશે. log 2x is equal to 1. અહીંયા 1 ક્યારે આવે? log 2 to the base 2 is equal to 1 થાય. તો આપણે આની બરાબર એ લખી દઈએ, બરાબર. log x to the base 2, log 2 to the base 2, બરાબર. બંને બાજુથી log કેન્સલ કરીએ. x નો વર્ગ, x બરાબર 2 નો વર્ગ, બરાબર. તો x બરાબર શું મળ્યું આપણને? 2 મળ્યો. ધીસ ઇઝ અવર આન્સર. 2 કેન્સલ થઈ જાય. હવે આપણે આગળનો એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. જો log x to the base 5 is equal to 2, તો x ની વેલ્યુ શોધો, બરાબર. log 5 x is equal to 2. આની વેલ્યુ આપણે શોધીએ, બરાબર મિત્રો. આ છે લોગેરિધમનું ફોર્મ છે. એને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ, બરાબર. તો શું થાય? શું થાય બોલો? આધારનો ઘાત બરાબર આ વેલ્યુ 5 ની ઘાત 2 બરાબર x. શું થાય? x બરાબર 5 ની 2 ઘાત બરાબર 25. ઇઝ અવર આન્સર. બરાબર મિત્રો. હવે આપણે આગળના એક્ઝામ્પલ કરીએ મિત્રો. તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે log tan θ plus log cot θ.
બરાબર. તો આનું સોલ્યુશન શું થશે આપણું? સરવાળામાં શું થાય? લોગનો ગુણાકાર થાય. બરાબર. log tan થીટા ગુણ્યા cot થીટા. tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ ટુ log, આના બરાબર શું થશે? 1 થશે. log 1 ની વેલ્યુ શું છે? 0. This is our answer. શું છે? tan થીટા ઇન્ટુ cot થીટા. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cot થીટા. બરાબર. એટલે 1 થઈ જશે. બરાબર. ટેનની જગ્યાએ આપણે 1/cot થીટા લખીએ અને આ cot થીટા એ કેન્સલ થઈ જશે એટલે 1 રહેશે. એટલે 1 બરાબર log 1 બરાબર 0. બરાબર. હવે આપણો આગળનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. જો log x to the base 7 is equal to 1 તો x બરાબર શોધો. અહીંયા આપણે લોગારિધમ ફોર્મ છે એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં ફેરવી શકાય ડાયરેક્ટ. બેઝની ઘાત આ એના બરાબર આ આધાર. બરાબર. આવું થાય એટલે x બરાબર 7 ની 1 ઘાત. 7 ની 1 ઘાત બરાબર 7 થાય તો x ની વેલ્યુ આપણને મળી ગઈ. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનો એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. જો log 16 to the base x is equal to 4 તો x બરાબર શોધો. આનું આપણે એક્સપોનેન્શિયલ ફોર્મ કેવી રીતે શોધાય? બેઝની ઘાત 4 બરાબર 16 થાય. આ એનું એક્સપોનેન્શિયલ ફોર્મ, ઘાતાંકીય સ્વરૂપ. x ની 4 ઘાત બરાબર 16. 16 બરાબર શું છે? 4 નો વર્ગ અને x ની 4 ઘાત. આવું થાય. 4 નો વર્ગ થાય પણ આપણે 2 ના ફોર્મમાં લઈએ. 2 ની 4 ઘાત બરાબર 16 થાય એટલે 4 4 કેન્સલ થઈ જશે અને આપણને x બરાબર 2 મળશે. ધીસ ઇઝ અવર આન્સર. એવી જ રીતે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે. શું છે? log 625 to the base 5 પ્લસ log વર્ગમૂળમાં 5 to the base 5 is equal to આપણે શોધવાનું છે. લોગમાં સરવાળાનું શું થાય? ગુણાકાર થઈ જાય. log 625 ગુણ્યા √5 બરાબર. 625 એ શું થાય? 5 5 25, 25 ગુણ્યા 5 125, 125 ગુણ્યા 5 625 એટલે 5 ની 4 ઘાત થાય. એટલે આપણે આવું લખી શકીએ log 5 ની 4 ઘાત અને આને આપણે 5 ની 1/2 ઘાત એવું લખી શકીએ. એટલે આનું શું થશે? સરવાળો થઈ જશે ઘાતમાં. log 5 ની 4 પ્લસ 1/2 બરાબર. 4 દુ 8 ને 1 9, 9/2 log 5/9/2 તો બેઝ 5 બરાબર. હવે 9/2 આપણે આગળ લઈ લઈશું. 9/2 log 5 to the base 5 આની વેલ્યુ 1 થઈ જશે. 9/2 આપણો આન્સર આવશે. બરાબર. કારણ કે આધાર અને બેઝ સરખા હોય ત્યારે logની વેલ્યુ શું થઈ જશે? આની વેલ્યુ 1 થઈ જશે. એટલે 9/2 into 1 બરાબર શું થશે? 9/2. This is our answer. આપણું આગળનું એક્ઝામ્પલ છે
log m to the base e minus log n to the base e આની વેલ્યુ શોધવાની બરાબર. લોગની અંદર આધાર સરખા હોય, બાદબાકી થતી હોય, તેમનું શું થાય ભાગાકાર થાય. log e m upon n બરાબર. તો log m upon n એ આપણો શું થશે, જવાબ થશે બરાબર મિત્રો. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગે છે. આધાર સરખા છે, વચ્ચે નિશાની માઇનસ છે, તો શું થશે, એનો ભાગાકાર થશે m by n. log m by n, this is our answer બરાબર મિત્રો. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો log 8 to the base 2 આની વેલ્યુ શોધો. 8 શું છે, 2 નો ઘન છે, 2 નો ઘન. લોગેરિધમમાં ઘાત ક્યાં આવી જાય, આગળ આવી જાય, 3 ઘાત આગળ આવી જશે. log 2 to the base 2. આધાર અને ઘાત સરખા હોય તો એની કિંમત શું થાય, 1 થઈ જાય. તો 3 into 1 is equal to 3. This is our answer બરાબર. શું કર્યું આપણે, log 2 log 8 to base બરાબર. 8 શું છે, 2 નો ઘન છે, 2 નો ઘન મૂક્યો આપણે. હવે ઘાત જે હોય એ આગળ આવી જાય છે લોગેરિધમમાં, 3 આગળ મૂક્યા આપણે. log 2 to the base 2 એ લખ્યું. આધારને બેઝ સરખા હોય તો એની વેલ્યુ 1 થઈ જાય. તો 3 into 1 બરાબર 3. This is our answer. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈશું મિત્રો. log 2 base 3 into log 3 base 2 એની વેલ્યુ શોધવાની છે બરાબર. તો આમાં આપણે શું કરીએ, આધાર પરિવર્તન એનો નિયમ લગાવી દઈએ. એટલે એમાં log 2 ઉપર રહેશે, log 3 નીચે રહેશે. ઇન્ટુ અહીંયા 3 ઉપર છે એટલે log 3 ઉપર રહેશે, બેઝ નીચે રહેશે. આ કેન્સલ, આ કેન્સલ, છેદ ઉડી એ બધા, એટલે જવાબ શું રહે, આન્સર 1 આવે આપણો બરાબર. ધીસ ઇઝ અવર આન્સર. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ છે જો log x square plus 1 is equal to log 2x, તો x ની કિંમત શોધો બરાબર.
આપણે શોધવાનો છે એક્ઝામ્પલ, બરાબર. આમાં આપણને જે રકમ આવી છે એ લખી દે. આમાં એક વસ્તુ શું કોમન છે? log કોમન છે, કેન્સલ થઈ જશે. x² + 1 = 2x. 2x આ બાજુ આવી જાય. x² - 2x + 1 = 0. હવે આપણે એકના અવયવ પાડીએ. 1 1 1 -2 જવાબ લાવવાનો છે એટલે બંને નિશાની માઇનસ. x - 1 x - 1 બરાબર 0. x બરાબર શું આવશે? 1. આપણો આન્સર x બરાબર 1. બરાબર. ફરી વાર જોઈ લો મિત્રો. log x² - 1 = log 2x. તો x ની વેલ્યુ શોધો. log અહીંયા કોમન છે, કેન્સલ થઈ જશે. x² + 1 = 2x. હવે 2x આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય. log -x² - 2x + 1 = 0. હવે આ એકના એવા અવયવ પાડ્યા કે વચ્ચે -2 આવે. 1 1 1 બંને બાજુ માઇનસ મૂકીએ તો માઇનસની નિશાની મળે. બરાબર. log x બરાબર આપણને 1 મળી જશે, આપણો આન્સર. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ છે વર્ગમૂળમાં log x base 3 = 2. તો x ની વેલ્યુ શોધો. બંને બાજુ આપણે વર્ગ કરી નાખીએ તો આ વર્ગમૂળ નીકળી જાય. બરાબર. તો log 3x = આ બેનો વર્ગ. વર્ગમૂળ ને વર્ગ નીકળી જશે. બેનો વર્ગ 4 થશે. આના માટે આ એક્સપોનેન્શિયલ ફોર્મ બેઝની ઘાત 4 બરાબર x. આ જવાબ આવશે 3/4 ઘાત. 3/4 ઘાત બરાબર શું થાય? 81. શું થશે? 3/4 ઘાત બરાબર 81. 81 શું થશે? આપણો જવાબ x ની વેલ્યુ. બરાબર. હવે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલની રકમ છે log (27) base 3 plus log 9 base 3 એનું સોલ્યુશન લાવવાનું છે. ત્રણ તારી 9, હવે તારી 27, 3નો ઘન અને આ થશે 3નો વર્ગ. બેઝ સરખા છે, સરવાળો છે, ગુણાકાર થશે. 3નો ઘન ઇન્ટુ 3નો વર્ગ બરાબર શું થશે? 3ની 5 ઘાત. બરાબર થશે ને? બેઝ 3 હતો, 5 આગળ આવી જશે
5 log 3 base 3 આના બરાબર 1 થઈ જશે. તો 5 into 1 is equal to 5. This is our answer. બરાબર મિત્રો. હવે આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. એક્ઝામ્પલની રકમ છે log 3. આ બેઝ છે, આધાર છે log 8 2. બરાબર. આનું સોલ્યુશન આપણે લાવવાનું છે. તો log આપણે અહીંયા આધાર પરિવર્તનનો નિયમ લગાવી દઈએ, log 2 અને log 8. બરાબર. અહીંયા બેઝ આપણે લઈ લઈએ. હવે 8ની જગ્યાએ આપણે 2 નો ઘન લખી શકીએ. log 3 log 2 log 2 નો ઘન. બરાબર. log 3 આગળ આવી જશે. 3 log 2 આ કેન્સલ થઈ જશે. log 3 1/3 આવું મળ્યું. એને આપણે ઉપર લઈ જઈએ. બરાબર. તો આવું લખાશે log 3 3⁻1 -1 આગળ આવી જશે. -1 log 3 base 3 આની વેલ્યુ 1 થઈ જશે. -1 into 1 બરાબર -1 -1 into 1 બરાબર -1. This is our answer. હવે આપણે આગળનો લાસ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. એની રકમ છે નેક્સ્ટ એક્ઝામ્પલની. log 64 ભાગ્યા log 16. બરાબર. તો આ શું થાય? 4 નો ઘન થાય. આ શું થાય? 4 નો વર્ગ થાય. 16 એ 4 નો વર્ગ થાય. આનું સોલ્યુશન લાવીશું આપણે. log 4 નો ઘન ભાગ્યા log 4 નો વર્ગ. એટલે 3 આગળ આવી જશે. 3 log 4 ભાગ્યા 2 log 4. બરાબર. log 4 3 log 4 ભાગ્યા 2 log 4 કેન્સલ થઈ જશે. આપણને શું મળશે? 3/2. શું મળશે? 3/2. This is our answer. બરાબર. આપણે જેટલા પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે આજે, બરાબર મિત્રો, એનું આપ સૌ રિવિઝન કરશો. બરાબર.
આપણે જે લોગેરિધમ ચેપ્ટરના જે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ મિત્રો, બરાબર, એનું આપ સૌ રિવિઝન કરશો. ઓકે મિત્રો.